जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 27માં શ્લોકમાં આપણે જોયું કે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ। સર્વેષુ ભૂતેષુ અને એ પાછા કેવા તો કે વિનશ્યત્સુ, જે સઘળા પ્રાણીઓ નાશ પામી રહ્યા છે એવા પ્રાણીઓમાં તિષ્ઠંતુ પરમેશ્વરમ। બીજી લીટીમાં એવું કીધું તું અવિનશ્યંતમ, જે કોઈ દિવસ નાશ નથી તેવા પરમાત્માને તિષ્ઠંતમ સમમ, સમરૂપે સ્થિત થયેલા, સપશ્યતિ, યહ પશ્યતિ સપશ્યતિ, જે જુએ છે ને તે જ સાચું જુએ છે। આ નાશ પામી રહેલા સઘળા પ્રાણીઓની અંદર જે અવિનાશી પરમાત્માને એક જ સરખા સ્વરૂપમાં, સમ સ્વરૂપમાં જુએ છે ને એ જ સાચું જુએ છે। અને જો એ સાચું જોતો હોય તો એનાથી ફાયદો શું? એટલે હવે 28મા શ્લોકમાં એમનો ફળાદેશ આપ્યો છે કે એનાથી શું થાય તો કે સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ। પેલી જે પૂર્વ શ્લોક છે એમની જ વાત અહીં કરી છે કે સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ ન હિનશ્યતિ આત્મના આત્મનમ તતો યાતિ પરમામ ગતિમ। તે પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે। હવે કોણ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે તો કે આપણે જે પૂર્વ શ્લોકમાં કીધું ને હોય એવું જોવા વાળો। અહીંયા શું કે છે? હિ, કેમ કે સર્વત્ર એટલે બધી જગ્યાએ સમવસ્થિતમ ઈશ્વરમ, સમભાવે રહેલા પરમેશ્વરને સમમ પશ્યન, સમ સ્વરૂપે જોતો માણસ, કેમ કે બધી જગ્યાએ સંભાવે રહેલા ઈશ્વરને સમ સ્વરૂપે જોતો માણસ આત્મનમ ન હિનશ્યતિ, પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો। ન હિનશ્યતિ આત્મનમ ન હિનસ્તિ, પોતાના વડે પોતાને નષ્ટ કરતો નથી। તતઃ, માટે યાતિ પરમામ ગતિ, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે, પરમ ગતિને પામે છે। જે આવી રીતથી છે એ પોતાનાથી પોતાને નષ્ટ નથી કરતો અને પરમ ગતિ, પરમાત્મા સાથેના ભળી જવાની જે ગતિ છે અને જન્મ મરણમાંથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે। હવે પહેલી લાઈનમાં એવું કીધું કે સમમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ ન હિનસ્તિ આત્મના આત્મનમ। ત્યાં સુધીની વાતને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જે કોઈ આ સૃષ્ટિ ઉપર સ્થાવર જંગમ પદાર્થ છે, પહાડ છે, વૃક્ષો છે, આ બધી જે બાબતો છે સ્થાવર છે અને જંગમ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તેવા જે પદાર્થો છે, જેમ કે આ પશુ છે, પક્ષી છે, મનુષ્ય છે, પ્રાણીઓ છે, એ બધા જે કાંઈ સ્થાવર અને જંગમ આપણે જોઈએ છીએ તે, બીજું જળ અને ચેતન છે, અમુક જે જળ પદાર્થો છે તે અને જે ચેતન પદાર્થો છે તે, બીજું ઊંચ નીચ જે કાંઈ યોનિઓ આપણે કીધી છે તે, દેવોથી ચાલુ કરીને રાક્ષસો, ગંધર્વો, મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, આ તે વિવિધ 84 લાખ યોનિઓ છે એ યોનિ, આ ઉપરાંત જે કાંઈ બધા લોક છે, ત્રણેય લોકમાં જે પરમાત્માને સમાન અને પરિપૂર્ણ જુએ છે, કોઈ પણ સ્થાવર જંગમ વસ્તુ પદાર્થ હોય, જળ ચેતન હોય, કોઈ પણ યોનિ હોય 84 લાખ યોનિમાંથી, પછી એ ગટરની અંદર ખદબદતો કીડો હોય કે આશ્રમની અંદર નિવાસ કરતો, મંત્રથી, વિદ્યા અને વિનયથી સંપન્ન કોઈ બ્રાહ્મણ હોય, બંનેની અંદર બેઠેલા પરમાત્માને એક સરખો જુએ છે। કોઈમાં બેમાંથી એકમાં પણ ફેર નથી, સેજ પણ ફેર નથી, સમાન જુએ છે। અને જે પરિપૂર્ણ જુએ છે એ જે છે પૂર્ણ છે, એ અધૂરો નથી। અહીંયા જાજો છે, બ્રાહ્મણની અંદર જાજો છે અને પેલા જંતુની અંદર ઓછો છે, નહીં, બેયની અંદર એક સરખા છે, પરિપૂર્ણ છે, એમાં કંઈ ઘટે નહીં, કોઈ વસ્તુ ઘટે નહીં।
આ અવિનાશી છે તો આ પણ અવિનાશી, આ અજન્મા છે આ પણ અજન્મા છે, આ અવ્યક્ત છે તો આ પણ અવ્યક્ત છે, બંને પરિપૂર્ણ છે, બધા જ લક્ષણોથી પરિપૂર્ણ છે. એવો જે વ્યક્તિ છે ને, આવું જે જોવાવાળો છે ને, ભગવાન કે છે પોતાનાથી પોતાની જાતની પોતાની હત્યા નથી કરતો. એમ પોતાનું જે સ્વરૂપ છે આત્માનું, એમની હત્યા નથી થવા દેતો, એ જીવંત રાખે છે, જે આવી રીતથી જોવાવાળો છે. હવે ખરેખર થાય છે શું? તો કે જે આત્મા છે, જીવાત્મા છે, આ પરમાત્માનો જે અંશ છે, એ શરીર સાથેના તાદાત્મયતાને લીધે, શરીર સાથેના એમના એકપણાને લીધે, હુંપણાને, મારાપણાને લીધે થાય છે શું? જ્યારે શરીર વધે છે ને ત્યારે એવું માની બેસે છે કે હું વધુ છું. જ્યારે શરીર કોઈ કારણોસર ઘટે છે ત્યારે એવું માને છે કે હું ઘટું છું. શરીર બીમાર પડે તો પોતાને બીમાર સમજી લે છે, શરીર નિરોગી થાય તો પોતાને નિરોગી સમજે છે. શરીર જમે છે તો હું જમું છું, શરીર મરે છે તો કે હું મરું છું, શરીર જન્મે છે તો હું જન્મું છું. ટૂંકમાં જે કાંઈ શરીરના વિકારો છે, જે કાંઈ વિકારો છે, એ બધા વિકારોને પોતાના વિકારો માની લે તો પોતે જ પોતાની હત્યા કરી લેશે. શું કામ? કેમ કે એમણે પોતાની જાતને ઓળખ્યા વિના પ્રકૃતિજન્ય જે કાર્ય છે એ એમણે માની લીધું. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું આ શરીર પોતે છે એવું માની લીધું. બાકી પોતે તો પરમાત્માનો અંશ છે ને ઉત્પન્ન થવાની વાત જ ક્યાં આવી? પ્રકૃતિ તો એનાથી સૌ જુદી જ છે. જે આવી ભૂલ કરી બેસે છે શરીર સાથેના તાદાત્મ્યને કારણે, ભગવાન કહે છે કે એ પોતે પોતાની જાતને હણી નાખે છે. જેની દ્રષ્ટિ શરીરથી હટી જાય, એક વખત શરીરથી જેની દ્રષ્ટિ હટી જાય અને શરીરની અંદર જે છે તે સર્વવ્યાપક અને શાસક તરફ જો એમની દ્રષ્ટિ થઈ જાય ને, તો એની પોતાની હત્યા નથી થતી, પોતાની હત્યા નથી કરતો. અને એવા વ્યક્તિનું શું થાય છે? તો કે જન્મ અને મૃત્યુના જે આ ચક્ર છે ને એમાંથી બહાર નીકળી જાય છે, જન્મ મરણથી એ છૂટી જાય છે. હવે એક રીતે વાસ્તવમાં જોઈએ ને તો પોતાના જાતની એટલે કે સ્વરૂપની, આત્માની હત્યા કોઈ કરતો જ નથી. આપણે બીજા અધ્યાયના 22મા શ્લોકથી ચાલુ કર્યું હતું આત્મા વિશેનું. 23મા શ્લોકમાં 22મા શ્લોકમાં નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. બીજું અજન્મા, અવિનાશી, સર્વગત, અછેદ્ય, અદાહ્ય, પાવક. આવો આત્મા છે, એમની હત્યા કોઈ કેવી રીતે કરી શકે? કોઈ કરતો જ નથી. અને કદાચ ધારે તો પણ કોઈ કરી ન શકે. તું, ભગવાન પોતે અર્જુનને કહે છે કે અર્જુન, તું લાખ પ્રયત્ન કરીશ ને તો પણ તું આને મારી નહીં શકે. અને જેમને તું બચાવવા જઈ રહ્યો છો, તારા દાદા, મામા, માસા, તેને જો કહે છો, અને તેના જે શરીરને તું બચાવવા જઈ રહ્યો છે, તારા લાખ પ્રયત્ન પછી પણ તું એને બચાવી નહીં શકે. કેમ કે છેલ્લે આયુષ્યને કારણે પણ મૃત્યુ પામશે એમ. અને એ કદાચ ઈચ્છે ને તો પણ એની હત્યા ન થઈ શકે. પરંતુ તાદાત્મયતાને કારણે, તાદાત્મયતાને લીધે એ વ્યક્તિનું શું થાય છે કે શરીરના વિકારોને પોતાના વિકારો સમજી અને એમને જન્મ મરણમાં પડવું પડે છે. ભગવાને અહીંયા વાત કરી કે જો આવું ન કરે, પોતાની જાતની એ હત્યા ન કરે, તો તતો યાતિ પરમામ ગતિ. તેથી તે પરમ ગતિને પ્રાપ્ત કરી છે. પરમ ગતિને પામે, શરીર સાથેના તાદાત્મ્યમાંથી એ નીકળી જાય અને પોતે કોણ છે એ ઓળખી લે, સતને સત તરીકે અને અસતને અસત તરીકે ઓળખી લે, તો સ્વાભાવિક છે કે એ અંશને અંશી દેખાઈ જશે, એ આત્માને પરમાત્મા દેખાઈ જશે અને એમની સાથે ભળી જશે. તો પછી એને ઉચ્ચ નીચ પ્રકારની જ્યાં વિવિધ યોનિઓમાં ભટકવું પડે છે ને એ આપોઆપ બંધ થઈ જશે. વારંવાર થતો જન્મ અને મૃત્યુ છે એ પરમાત્મા સાથેના અભિન્નતાનો અનુભવ કરી લે એક વખત કે હું પોતે જ એ છું, મારે આમાં શું કામ પડવું જોઈએ, તો એમાંથી એ નીકળી અને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. બહુ સરસ મજાનો શ્લોક કે સમમ પર પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ ન હિનસ્તિ આત્મના આત્મનમ તતો યાતિ પરમામ ગતિ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.